જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 8 વિષય વિજ્ઞાન, પ્રકરણ 13 ધ્વનિ. તો આજે આપણે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે આ ટૉપિક પર ચર્ચા કરીશું. ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. તમારાથી થોડે દૂર ઊભા રહેલા તમારા મિત્રને તમે બોલાવો છો ત્યારે તે તમારો અવાજ સાંભળી શકવા સક્ષમ છે. તેનાથી શું ખબર પડે કે તેના સુધી ધ્વનિ કેવી રીતે પહોંચે છે? તો એના માટે જોઈશું આપણે પ્રવૃત્તિ 13.7. ધાતુ કે કાચનો એક ગ્લાસ લો. ખાતરી કરો કે તે કોરો છે, ડ્રાય છે. તેમાં સેલફોન મૂકો. યાદ રાખો કે સેલફોન પાણીમાં મૂકવાનો નથી. તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન પર રિંગ કરવાનું કહો. રિંગ ધ્યાનપૂર્વક સાંભળો. હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો. તમારા મોંને તમારા હાથોની વચ્ચેની જગ્યા ઉપર મૂકો. તમારા મિત્રને ફરીથી રિંગ કરવા કહો. ગ્લાસમાંથી હવા ચૂસતા ઘંટડી સાંભળો. જેમ તમે હવા ચૂસો તેમ અવાજ ધીમો એટલે કે દુર્બળ થાય છે. ગ્લાસને તમારા મોંથી દૂર કરો. શું ધ્વનિ ફરીથી મોટો સંભળાય છે? તમે સમજૂતી વિચારી શકો છો. શું એવું શક્ય છે કે ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રાને રિંગની ઘટી રહેલી પ્રબળતા સાથે કોઈ સંબંધ છે? ખરેખર જો તમે ગ્લાસમાંની બધી જ હવાને ચૂસી લેવા સક્ષમ હો તો ધ્વનિ પૂરેપૂરો બંધ થઈ જાત. હકીકતમાં ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે. જ્યારે તમે પાત્રમાંની બધી જ હવા દૂર કરો છો ત્યારે તે પાત્રમાં શૂન્યાવકાશ એટલે કે વેક્યુમ છે તેમ કહેવાય. શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી. શું ધ્વનિ એ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે? ચાલો એના માટે કરીએ પ્રવૃત્તિ 13.8. એક ડોલ એટલે કે બાલદી કે એક બાથ ટબ લો. તેને સ્વચ્છ પાણીથી ભરો. એક હાથમાં નાની બેલ લો, ઘંટડી. પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવો. ઘંટડી બાલદી કે ટબને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. તમારા કાનને સાવધાનીપૂર્વક પાણીની સપાટી પર રાખો. સાવચેતી રાખો કે પાણી તમારા કાનની અંદર પ્રવેશવું જોઈએ નહીં. શું તમે ઘંટડીનો અવાજ સાંભળી શકો છો? શું તે દર્શાવે છે કે ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે? એવી રીતે વ્હેલ અને ડોલ્ફિન માછલીઓ પણ પાણી નીચે એકબીજાના સંપર્કમાં રહેતા હશે. ચાલો આપણે જોઈએ કે ધ્વનિ એ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે. તો 1 મીટર પટ્ટી કે એક લાંબો ધાતુનો સળિયો લો અને તેના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખો. ત્યારબાદ તમારા મિત્રને મીટર પટ્ટીના બીજા છેડાને ધીમેથી ઘસવાનું કે ટકોર મારવાનું કહો. શું તમે ઘસવાનો ધ્વનિ સાંભળી શકો છો? પોતાની આસપાસ ઊભેલા મિત્રને પૂછો કે શું તેઓ પણ આ ધ્વનિ સાંભળી શક્યા? તમે પોતાના કાનને લાકડી કે ધાતુના કોઈ લાંબા ટેબલના એક છેડા પર રાખીને તથા પોતાના મિત્રને બીજા છેડા પર ધીમેથી ઘસવાનું કહીને પણ ઉપરની પ્રવૃત્તિ કરી શકો છો. આપણે જોયું કે ધ્વનિ લાકડામાં કે ધાતુમાં પ્રસરણ પામી શકે.
વાસ્તવમાં ધ્વનિ કોઈપણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે. તમે એક મનોરંજન પ્રવૃત્તિ દ્વારા એ દર્શાવી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે. તમે ક્યારેક રમકડાનો ટેલિફોન બનાવ્યો છે? શું તમે કહી શકો કે ધ્વનિ દોરીમાં પ્રસરણ પામી શકે છે? અત્યાર સુધી આપણે શીખ્યા કે કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે તથા તે કોઈપણ માધ્યમમાં બધી દિશાઓમાં પ્રસરણ પામી શકે છે. આ ધ્વનિને આપણે કેવી રીતે સાંભળીએ છીએ? તો હવે એ સમજીએ કે આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ. We hear sound through our ears. કાનના બહારના ભાગનો આકાર ગરણી જેવો છે. જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ એટલે કે કેનાલ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે, જેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે. તેને કાનનો પડદો કહે છે. તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. ઇયરડ્રમ. કાનનો પડદો શું કાર્ય કરે છે તે સમજવા માટે ચાલો આપણે પાતળા ધાતુના ડબ્બાનું કાનના પડદાનું મોડેલ બનાવીએ. એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો. તેના છેડાઓ કાપી નાખો. એક રબરના ફુગ્ગાના ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડથી બાંધ્યો. સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર પર મૂકો. હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી હુર્રે હુર્રે બોલવાનું કહો. કઠોળના દાણાનું અવલોકન કરો. શા માટે દાણા ઉપર નીચે કૂદકા મારે છે? કાનનો પડદો એક ખેંચાયેલા રબરના પડ જેવું જ છે. ધ્વનિના કંપનો કાનના પડદાને કંપિત કરે છે. કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે. ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રકારે આપણે ધ્વનિને સાંભળીએ છીએ. આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. તે કાનના પડદાને નુકસાન કરી શકે છે, જેનાથી શ્રવણ એટલે કે સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે. હવે આપણે જોશું કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. આપણે શીખ્યા છીએ કે કોઈ પદાર્થને વારે વારે આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહે છે. આ ગતિને દોલિત ગતિ પણ કહે છે. તમે તમારા અગાઉના વર્ગોમાં દોલિત ગતિ અને તેના આવર્તકાળ વિશે શીખી ગયા છો. એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. આવૃત્તિને હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. તેનો સંકેત Hz છે. જો 1 સેકન્ડ દીઠ એક દોલન થાય તો આવૃત્તિ 1 Hz કહેવાય. જો એક પદાર્થ 1 સેકન્ડમાં 20 વખત દોલન પૂરા કરે તો તેની આવૃત્તિ શું હશે? તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર ઘણા પરિચિત ધ્વનિને ઓળખી શકો છો. તે કેવી રીતે શક્ય બને છે? તે માટે આવશ્યક છે કે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય. તમે ક્યારેક વિચાર્યું છે કે કયા પરિબળો તેમને અલગ પાડે છે? કંપ વિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિના અગત્યના ગુણધર્મો છે.
શું આપણે ધ્વનિને તેમના કંપ વિસ્તારો અને આવૃત્તિઓને આધારે અલગ કરી શકીએ છીએ? તો હવે એ જોશું આપણે પ્રબળતા અને પીચ. પીચ એટલે કે તીણાપણું, લાઉડનેસ એન્ડ પીચ. તો હવે જોશું પ્રવૃત્તિ 13.11. એક ધાતુનો ગ્લાસ અને એક ટેબલ સ્પૂન ચમચો લો. ચમચાને ધીમેથી ધાતુના ગ્લાસની ધાર પર અથડાવો. હવે તેમાં ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળો. ત્યારબાદ ચમચા વડે ધાતુના ગ્લાસ પર તીવ્ર પ્રહાર કરો અને ઉત્પન્ન થતો ધ્વનિ ફરીથી સાંભળો. જ્યારે ગ્લાસ પર તીવ્ર પ્રહાર થયો ત્યારે શું ધ્વનિ મોટો સંભળાય છે? હવે ગ્લાસની ધારને સ્પર્શે તે રીતે એક થર્મોકોલનો નાનો દડો લટકાવો. ગ્લાસ પર પ્રહાર કરીને તેને કંપિત કરો. દડો કેટલો દૂર સ્થાનાંતરિત થાય છે તે જુઓ. દડાનું સ્થાનાંતર એ ગ્લાસના કંપનના કંપવિસ્તારનું માપ છે. હવે ગ્લાસ પર ધીમેથી પ્રહાર કરો અને પછી થોડા જોરથી પ્રહાર કરો. આ બંને કિસ્સામાં કંપનના કંપવિસ્તારોની સરખામણી કરો. કયા કિસ્સામાં કંપવિસ્તાર વધારે એટલે કે મોટો છે? ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે જો કંપવિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી બને છે. પ્રબળતા ડેસિબલ ડીબી એકમમાં દર્શાવવામાં આવે છે. નીચેનું કોષ્ટક જુદા જુદા ઉદ્ગમોમાંથી આવતા ધ્વનિની પ્રબળતાનો ખ્યાલ આપે છે. સામાન્ય શ્વાસ 10 ડેસિબલ, મંદ ગુપસુપ 5 મિનિટ સુધીમાં તો 30 ડેસિબલ, સામાન્ય વાતચીત એટલે કે વાર્તાલાપ 60 ડેસિબલ, વ્યસ્ત ટ્રાફિક 70 ડેસિબલ, સરેરાશ ફેક્ટરી 80 ડેસિબલ. 80 ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે. ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. જ્યારે કંપનનો કંપવિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે. જ્યારે કંપવિસ્તાર નાનો હોય છે ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ નબળો એટલે કે મંદ હોય છે. કોઈ બાળકના ધ્વનિની સરખામણી પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો. શું ત્યારે કોઈ તફાવત છે? જો ધ્વનિ બે સમાન રીતે જોરથી એટલે કે મોટેથી બોલાયેલા હોય તેમ છતાં તેઓ કેટલીક રીતે જુદા પડે છે. ચાલો આપણે જોઈએ કેવી રીતે તે જુદા પડે છે. હું આશ્ચર્યચકિત છું કે મારો અવાજ બરાબર છે મારા શિક્ષકના અવાજથી જુદો છે. ધ્વનિનું તીણાપણું શાર્પનેસ તેની આવૃત્તિ નક્કી કરે છે. જો કંપનની આવૃત્તિ વધારે હોય તો આપણે કહીએ છીએ કે અવાજ તીણો છે અને તેની પીચ વધારે છે. જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો આપણે કહીએ છીએ કે ધ્વનિનો પીચ એટલે કે તીણાપણું ઓછું છે. ધ્વનિનો પીચ ઓછો છે. ઉદાહરણ તરીકે ડ્રમ એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે, તેથી તે ઓછા પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે બીજી બાજુ સિસોટીની આવૃત્તિ વધારે હોય છે, જેથી તે વધારે પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. પક્ષી ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જ્યારે સિંહની ગર્જનાનો પીચ ઓછો હોય છે. જો કે સિંહની ગર્જના ઘણી વધારે પ્રબળ હોય છે, જ્યારે પક્ષીઓનો ધ્વનિ દુર્બળ હોય છે.
આપણે દરરોજ બાળકો અને પુખ્ત વ્યક્તિઓના અવાજ સાંભળીએ છીએ. શું તમને તેમના અવાજમાં કોઈ તફાવત જોવા મળે છે? શું તમે કહી શકો કે બાળકના ધ્વનિની આવૃત્તિ એ પુખ્ત વયના વ્યક્તિના ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે હોય છે? સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ વધારે હોય છે અને તે પુરુષના અવાજ કરતાં તીણો હોય છે. હવે જોશું શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ. એડિબલ અને નોન એડિબલ સાઉન્ડ. આપણે જાણીએ છીએ કે ધ્વનિની ઉત્પત્તિ માટે આપણને કંપન કરતા પદાર્થની જરૂર પડે છે. શું આપણે બધા જ કંપન કરતા પદાર્થના ધ્વનિ સાંભળીએ છીએ? હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી. આવા ધ્વનિ અશ્રાવ્ય કહેવાય છે. બીજી બાજુ 20,000 કંપન પર સેકન્ડ એટલે કે 20 kHz કરતાં વધારે આવૃત્તિવાળા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે. આમ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિથી પહોંચ મર્યાદા એટલે કે રેન્જ આશરે 20 Hzથી 20,000 Hz છે. અમુક પ્રાણીઓ 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળા ધ્વનિ સાંભળી શકે છે. શ્વાન આ ક્ષમતા ધરાવે છે. પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીનો ઉપયોગ કરે છે, જે શ્વાન સાંભળી શકે છે પરંતુ મનુષ્યો સાંભળી શકતા નથી. ઘણી તબીબી સમસ્યાઓની તપાસ કરવા માટે પેંગરું મેળવવા માટે 20,000 હર્ટ્ઝથી ઉચ્ચ આવૃત્તિ પર કાર્ય કરતા અલ્ટ્રાસાઉન્ડ સાધનોથી આપણે પરિચિત છીએ. હવે જોશું ઘોંઘાટ અને સંગીત. નોઇઝ એન્ડ મ્યુઝિક. આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. શું આ ધ્વનિ હંમેશા ખુશી આપે છે? શું ક્યારેક ધ્વનિ તમારા માટે અગવડનું કારણ બને છે? અમુક ધ્વનિ કાન માટે સુખદ લાગે છે, જ્યારે અમુક લાગતા નથી. ધારો કે તમારી પડોશમાં બાંધકામ ચાલી રહ્યું છે. શું કન્સ્ટ્રક્શન સ્થળ એટલે કે સાઇડ પરથી આવતો ધ્વનિ સુખદ લાગે છે? શું તમે બસ કે ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ માણો છો? ગમે છે તમને? આવા અસુખદ ધ્વનિને ઘોંઘાટ એટલે કે નોઇઝ કહેવાય છે. ક્લાસરૂમમાં જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે તો ઉત્પન્ન થતો ધ્વનિ શું કહેવાય? તમે બધા જ જાણો છો. તમે ક્લાસરૂમમાં મસ્તી કરો ત્યારે તમને ખબર છે કે એ અવાજને શું કહેવાય. બીજી બાજુ સંગીત વાદ્યો દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિને તમે માણો છો, આનંદ લો છો. સંગીતનો ધ્વનિ એ કાનને ખુશી આપે છે. હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે. સિતારનો તાર પણ સંગીત ધ્વનિ આપે છે. પરંતુ જો સંગીત ધ્વનિ પણ ખૂબ મોટો બને તો શું તે કર્ણપ્રિય રહેશે? ના. તમે જ્યારે સ્પીકર સાંભળો છો બહુ મોટા અવાજે તો તમને ગમતું નથી. તો આ એક પ્રકારનું ધ્વનિનું પ્રદૂષણ કહેવાય. તો હવે આપણે જોશું ધ્વનિ પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન. તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો. હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે. તે જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. તમે ધ્વનિ પ્રદૂષણના થોડા સ્ત્રોતની યાદી બનાવી શકો? મોટેભાગે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો છે વાહનોનો અવાજ, વિસ્ફોટ જેમાં ફટાકડાનું ફૂટવું પણ સામેલ છે,
મશીનો, લાઉડ સ્પીકરના અવાજ વગેરે. ઘરમાં કયા સ્ત્રોત ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે? તમે એનાથી પણ પરિચિત જ છો. મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન કે ટ્રાન્ઝિસ્ટર રેડિયો, રસોઈ ઘર એટલે કે કિચનના થોડા ઉપકરણો, કૂલર, એર કન્ડિશનર બધા ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરવામાં ફાળો આપે છે. હવે જોશું ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ છે. શું તમે જાણો છો કે તમારી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે? તો અનિદ્રા, હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર, ચિંતા તથા અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થઈ શકે છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા અસ્થાયી બને છે, એટલે કે કામચલાઉ કે કાયમી રીતે ઓછી થઈ જાય છે. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે શું ઉપાયો કરશું? તો જોઈએ. ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ. આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકાય છે? આ માટે હવાઈ જહાજના એન્જિનો, પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટના વાહનો, ઔદ્યોગિક મશીનો અને ઘરેલું ઉપકરણોમાં સાયલેન્સર લગાડવામાં આવે છે કાં ખાસ લગાડવા જોઈએ. રહેઠાણ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે? તો ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીને રહેઠાણિક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ. ઘોંઘાટ ઉત્પન્ન થતા ઉદ્યોગોને રહેઠાણિક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ. ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. ટેલિવિઝન કે મ્યુઝિક સિસ્ટમ ઓછા અવાજે ચલાવવા જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષ વાવવા જોઈએ, જેથી ધ્વનિ રહેઠાણો સુધી ન પહોંચી શકે. ત્યારબાદ જોશું શ્રવણ ક્ષતિ. હવે જોઈએ આપણે કે સંપૂર્ણ શ્રવણ ક્ષતિ જે ભાગ્યે જ હોય છે અને તે સામાન્ય રીતે જન્મથી જ હોય છે. આંશિક અસ્વસ્થતા સામાન્ય રીતે કોઈ બીમારી, ઈજા કે ઉંમરને કારણે હોય છે. સાંભળવાની ક્ષમતા ઓછી હોય તેવા બાળકોને ખાસ દેખભાળની જરૂર હોય છે. આવા બાળકો સંકેત ભાષા એટલે કે સાઇન લેંગ્વેજ શીખીને અસરકારક રીતે સંપર્ક કરી શકે છે. કારણ કે બોલવાની ક્રિયા સ્પીચ એ સાંભળવાની ક્રિયા હિયરિંગના પરિણામ સ્વરૂપ વિકસે છે. તેથી શ્રવણ અશક્યતાને લીધે પીડાતા બાળકોની બોલવાની શક્તિ પણ દોષપૂર્ણ હોઈ શકે છે. પ્રૌદ્યોગિક સાધનોને શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં સુધારાને શક્ય બનાવી દીધું છે. શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની રહેણી-કરણીની વ્યવસ્થામાં સુધારો કરવા માટે સમાજ ઘણું બધું કરી શકે છે. તો સમાજે આ કાર્ય કરીને આવા વ્યક્તિઓને મદદ કરવી જોઈએ. અહીંયા પ્રકરણ પૂરું થાય છે. તો આપણે પારિભાષિક શબ્દો જોશું જે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યૂડ, શ્રવણ ઓડિબલ, કાનનો પડદો ઇયરડ્રમ, હર્ટ્ઝ HZ ને હર્ટ્ઝ કહેવાય છે, કંઠનળી લેરિનેક્સ, અવાજની પ્રબળતા લાઉડનેસ, ઘોંઘાટ નોઇઝ, દોલન ઓસિલેટેશન, પીચ તીણાપણું એટલે કે
શ્રીલનેસ, આવર્તકાળ, ટાઈમ પીરિયડ, કંપન, વાઇબ્રેશન, સ્વરપેટી, વોઇસ બોક્સ, શ્વાસનળી, વિન્ડ પાઇપ. બરાબર છે. હવે તમે શું શીખ્યા તે જોઈએ આપણે. તો કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. મનુષ્યમાં સ્વર તંતુઓનું કંપન ધ્વનિ ઉત્પન્ન કરે છે. ધ્વનિ માધ્યમ દ્વારા પ્રસરે છે. વાયુ, પ્રવાહી કે ઘન તે શૂન્ય અવકાશમાં પ્રસરણ ન પામી શકે. કાનનો પડદો ધ્વનિના કંપનોને અનુભવ કરે છે. તે આ સંકેતોને મગજ સુધી મોકલે છે અને આ પ્રક્રિયાને શ્રવણ કહે છે. ત્યારબાદ 1 સેકન્ડમાં થતા દોલનો કે કંપનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. આવૃત્તિને હર્ટ્ઝ એટલે કે HZ માં દર્શાવવામાં આવે છે. કંપ વિસ્તાર જેમ વધારે તેમ ધ્વનિ મોટો એટલે કે પ્રબળ. કંપનની આવૃત્તિ જેમ ઉચ્ચ તેમ પીચ વધારે અને ધ્વનિ વધારે તીવ્ર હોય છે. અસુખદ ધ્વનિ ઘોંઘાટ કહેવાય છે. અતિશય અને અનિચ્છનીય ધ્વનિ ઘોંઘાટ ઉત્પન્ન કરે છે. ધ્વનિ પ્રદૂષણ માનવીઓ માટે સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ ઉત્પન્ન કરી શકે છે. ધ્વનિ પ્રદૂષણ ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ અને રસ્તાની બાજુમાં અને અન્ય સ્થાનો પર વૃક્ષો વાવીને ધ્વનિ પ્રદૂષણને અટકાવી શકાય છે. તો આવા પ્રયત્નો કરવાથી આપણે ધ્વનિનું પ્રદૂષણ અટકાવી શકીએ છીએ. અહીં પ્રકરણ પૂરું થાય છે અને સ્વાધ્યાયના સવાલ જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. જય શ્રી કૃષ્ણ. આભાર.